હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એનો પાર્ટ 2. જોઈએ સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એટલે કે તેની ધરપકડ બાદ તરત જ તેની એટલે અહીંયા પ્રેમ ચોપડાની તમારે સમજવાની છે. પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે કે પ્રેમ ચોપડાને બેલ એટલે કે જામીન મળી જાય છે જ્યાં સુધી કોર્ટમાં એની કેસ ચાલુ ન થાય, સુનાવણી ચાલુ ન થાય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એટલે કોઈ પણ ચોરાયેલા જે સામાન હતો એ એના ઘરમાંથી મળ્યો નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એટલે કે તેને ચાલાકીપૂર્વક, ક્ષિપ્તતાપૂર્વક તેને તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક વસ્તુઓનો નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપોને નકારી કાઢ્યા. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, એટલે કે એને એમ કહેવા માંગે છે કે કોઈ બીજા માણસોએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હશે. પ્રેમ ચોપડા એમ ચાલાકીથી ઉત્તર આપે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ, એણે દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, હું ત્યારે તો ઘરે હતો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, એટલે કાઉન્સિલ ગોયલ છે એ પોતાનું ગળું ખખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાજ એક્સપ્લેનેશન, એટલે કે મિસ્ટર ચોપરાએ આપેલ ખુલાસો, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ, આ બધું ધ્યાનમાં લઈ, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર હેવ બીન અફેક્ટેડ, એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આમાં આ બધી ઘટનાઓ છે, ચોપડાએ જે ખુલાસો આપ્યો એ થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ અને જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા, આ બધું ધ્યાનમાં લેતા. ક્યુરિયો ડીલર પ્રાચીન વસ્તુ વેચનાર, જ્વેલર્સ એટલે ઝવેરીઓ. ઇટ સીમ્સ ટુ નો, એટલે કે જાણવાની જરૂર છે, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, એટલે કે જે રામસિંગ રોબોટ છે એ કઈ રીતે કામ કરે છે એની કાર્ય પ્રણાલી જાણવાની. I requested Ramsing robot to be called in the court, એટલે કે હું એટલે કોણ અહીંયા? કાઉન્સિલ ગોયલ, વકીલજી ગોયલ છે. ન્યાયાલયમાં રોબોટને બોલાવવાની વિનંતી કરું છું. રોબોટ ગો ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, નેક્સ્ટ ડેના પેપરમાં આ હેડલાઇન હતી, છાપાઓમાં મુખ્ય સમાચાર હતા કે એક રોબોટ છે એ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, ઓવર ક્રાઉડેડ વિથ પીપલ, એટલે કોર્ટ
was overcrowded with people keen to watch a robot in the witness box. એટલે કે એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે બધા એટલા ઉત્સુક થઈ ગયા હતા. એટલે કે ત્યાં કોર્ટમાં લોકોની ભીડ જામી. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ ધ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. એટલે કે વકીલ છે એ છેલ્લી ઘડી સુધી આ મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp. એટલે કે તે આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા. એટલે કે પ્રેમ ચોપડા પણ કોન્ફિડન્ટ હતો, કારણ કે એને ખબર હતી કે કોઈ આ રોબોટ છે એ આપણી માહિતી રિવીલ નહીં કરે, જાહેર નહીં કરે. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. એટલે કે આ મશીન મેન એટલે કે યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને ધોખો આપશે નહીં. The proceedings began. Proceeding એટલે કાર્યવાહી ચાલુ થઈ. And Ram Singh 070 appeared in the witness box. એટલે રામસિંહ 070 છે એ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર એટલે આ જજને ઉદ્દેશીને કહે છે. કાઉન્સેલ ગોયલ બિગેન. કાઉન્સેલ એટલે વકીલ ગોયલ શરૂ કર્યું. I am told by super robots that. એટલે કે સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે the memory tape design in these types of robots contains information the previous week. એટલે કે આ પ્રકારના જે રોબોટ છે એની જે સ્મરણ શક્તિ છે, મેમરી, છેલ્લા એક અઠવાડિયાની માહિતી જેમાં સ્ટોર થઈ શકે છે એમ એ કહેવા માગે છે. But the case started a fortnight after the incident. એટલે કે આ મુકદ્દમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. The needed information must be wiped out. The judge said. ન્યાયાધીશે શું કહ્યું? જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હશે. Counsel Goyal smiled softly, staring at the પ્રેમ ચોપડા. સ્ટેર એટલે આમ તાકીને જવું. એટલે કે ગોયલ વકીલ પ્રેમ ચોપડાની સામે તાકીને થોડું મલક્યા. શું કહે છે? સર, the robot has been switched out of the operation ever since. પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો ફેસ છે એ પડી જાય છે અને પૂછે છે ક્યારથી આ કાર્યરત નહોતો. બટ he was confident Ramsingh 070 would obey his master. પણ એને ખાતરી હતી કે રામસિંહ 070 છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secret were sealed. બધી જ માહિતી સુરક્ષિત ગુપ્ત હતી. You may continue, order the
જજ. તમે આગળ બોલો. ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંહ. એટલે કાઉન્સિલ ગોયલ છે એ વકીલ છે એ રામસિંહ તરફ આગળ વધે છે. હુ ઇઝ યોર માસ્ટર? he asked briefly. તારો માલિક કોણ છે? એને ટૂંકમાં સાવ ટૂંકો પ્રશ્ન પૂછ્યો. A dull blue light. A dull blue light flashed. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી રોબોટની અંદર. And after a momentary whirring sound, અને એકાદ ક્ષણના ગરગરાટ બાદ, જે એનો રોબોટનો જે મેટાલિક અવાજ આવે છે, the robot squeaked in his metallic tone, Mr. પ્રેમ ચોપડા. એટલે કે રોબોટ એના ધાતુ જેવા કર્કશ અવાજથી કહે છે કે પ્રેમ ચોપડા એ એનો માલિક છે, એનો માસ્ટર છે. વોટ ડુ યુ ડુ ફોર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? અપોઝ અ વીર. એક ક્ષણ થોભ્યા પછી થોડો ગળગળાટ. ધેન મેટાલિક આન્સર. અને પછી એક મેટાલિક આન્સર આવે છે, એટલે યાંત્રિક અવાજ. શું એમાંથી બહાર પડે છે? ક્લિનિંગ એટલે કે સફાઈ. મૂવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવું. વોશિંગ એટલે કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ એટલે વાસણ સાફ કરવા. શોપિંગ એટલે કે ખરીદી. રિકોલ. હવેથી જે રોબોટમાંથી જે આ બધાની માહિતી મેળવવામાં આવે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 months. એટલે કે તારી છેલ્લા 6 દિવસની જે એક્ટિવિટી છે, કાર્ય છે જે કર્યા છે, એ તું કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ વચ્ચેથી જ પૂછી બેસે છે કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે જણાવો અમને. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એટલે કે એની મેમરી ટેપ છે એ યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થાય છે એની મેમરી ટેપમાંથી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. એટલે કારનું બૂટ ખોલ્યું, જે સામાન ભરવાની જગ્યા હોય છે તે. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણું કાઢ્યું એમ કહે છે. શટ ધ બૂટ. બૂટને પાછું બંધ કરે છે. ટર્ન એટલે ફર્યા. મૂવ્ડ 30 સ્ટેપ એટલે કે 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ રોકાણું. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુ જે છે એ પ્રાચીન વસ્તુઓની દુકાન છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક ખાલી. મૂવ્ડ લેફ્ટ ડાબી બાજુ ખસ્યો. ટર્ન્ડ એટલે કે ફર્યો. 20 સ્ટેપ્સ એટલે કે 20 ડગલા. એટ ધીસ મોમેન્ટ એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. કાઉન્સિલ એને એક કમાન્ડ આપે છે. કાઉન્સિલ એને કમાન્ડ આપે છે એટલે એને હુકમ એક ક્ષણે હુકમ આપી દે છે. સ્ટોપ. રિવર્સ ધ પ્લે. થોભો પાછો પર અને ફરીથી બોલ, એમ રોબોટને કાઉન્સિલ ગોયલ કહે છે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન
સિગ્નલ એટલે કે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ આવે છે. આ વિરામ આવે છે ત્યાં જ ખબર પડી જાય છે કે એને એ ટેપને ડિલીટ કરેલી છે. ત્યાં કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ છે એ ટેપને બંધ કરે છે. નોટિસ ધ પોઝ, એક ક્ષણિક વિરામને ધ્યાન આપો એમ કહે છે. યોર ઓનર એટલે કે ન્યાયાધીશને કહે છે, જજને કહે છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ એટલે કે અમુક ક્રિયાઓ છે એ એના વિશે અહીંયા કહેવામાં આવ્યું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે ક્રિયાઓ, તે સૂચનાઓ શું હોઈ શકે? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી હોવી? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ તેમના માલિકને હુકમનો અનાદર ક્યારેય કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if this instruction were not reported. એટલે કે ઘણા એવા લોકો જે છે એને નુકસાન વેચ્યું છે, આ માહિતી બહાર નહીં પડે તો ઘણા લોકો દુઃખી થશે એમ કહેવા માગે છે કાઉન્સિલ ગોયલ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી? કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડ એટલે વકીલ ગોયલ છે એ આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ માણસોને ક્યારેય નુકસાન પહોંચાડે નહીં. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી એટલે કે રામસિંગ 070 એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ એટલે કે ઘણા લોકોને નુકસાન થયું છે. સ્પીકઅપ, બોલ એમ કહે છે રામસિંગને કાઉન્સિલ ગોયલ. રામસિંગ 070 કાઉન્સિલ લોયર એટલે કે એને કહે છે. ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, ગોયલ છે એ દરેક વર્ડ ઉપર ભાર મૂકે છે. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી એટલે ગભરાઈ ગયેલો જે પ્રેમ ચોપડા છે એ બૂમ પાડે છે. નહીં રામસિંગ એમ કંઈ કહેતો નહીં. બટ ધ જજ વોર્ન, કીપ ક્વાયટ, જજ તેને ચેતવણી આપે છે શાંત રહે એમ કે વચ્ચે કંઈ બોલમાં. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ એટલે કે રામસિંગ 070 કંઈક બોલ, ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ એટલે કે રામસિંગ 070 એ એનું માથું ડાબી બાજુ ફેરવ્યું. ધેન રાઇટ ટુવર્ડ ધ જજ અને પછી ન્યાયાધીશ હતા એના તરફ એનું માથું ઘુમાવ્યું. A click sound indicated the hampering of running taps એટલે કે ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ જે અટકી જાય છે એનો હોય છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપ 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 એટલે કે જે ચેતવણીના સિગ્નલ હોય છે પીપ સિગ્નલ પણ ત્યારે એ બંધ થઈ જાય છે. The crackling sound and the indigo light intensified એટલે કે એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ જાય, બ્રાઇટ થઈ જાય વધારે. A red light flashed on the forehead of Ramsing robot signaling danger
રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એટલે કે ભય સિસ્ટમ બંધ. ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એટલે કે ભય છે, ડેન્જર છે, સિસ્ટમ થાય છે બંધ. સિગ્નલ સૂચવતી એક લાઇટ રામસિંગ રોબોટના માથા પર ઝબકે છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. ટાઇની એટલે એકદમ નાના, એમાં બારી જેવું નાનું બેસાડેલું એની છાતીમાં, એ ખુલે છે. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, એટલે બતાવે છે એક નાનું ટીવીનો પડદો પર લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમનું વિઘટન ખતમ થઈ જાય. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, એટલે કે રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ અ સુપર રોબોટ, જે સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એ એક મોટા અવાજથી બોલી ઉઠે છે, ઓહ નો એટલે અરે નહીં એમ. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે, એમ કહે છે. There was a hush in the court. ન્યાયાલયમાં બિલકુલ શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the court. એટલે કે શાંતિ છે ન્યાયાલયમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે, કોઈ કંઈ બોલતું નથી. The counsel Goel clear his thought and said. આ વકીલે ગળું ખખેર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ neither can they disobey their masters. એટલે કે રોબોટ્સ કોઈ દિવસ લોકોને હાનિ ન પહોંચાડે અને એના માસ્ટરને પણ વિરુદ્ધમાં ન જાય, એનો હુકમનો અનાદર ન કરે. ધોઝ ઇન્સ્ટ્રક્શન એટલે કે આ માહિતી ફ્રોમ મિસ્ટર ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ, એટલે કે આ શ્રી પ્રેમ ચોપડા છે એણે આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. કોણે નહોતી બહાર પાડવાની? રોબોટે. They could have been injurious to his own existence, એટલે કે કદાચ તે પોતાની જ અસ્તિત્વ માટે હાનિકારક, નુકસાનકારક હોઈ શકે. A threat to the robot's life, એટલે રોબોટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, જો તે તેને revealed એટલે બહાર પાડી દી. He would disobey his master, તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હતો. More, if he did not, he would harm others, જો બહાર ન પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. કારણ કે માહિતી બહાર ન પડે તો પ્રેમ ચોપડા છે એ કસૂરવાર ઠેરવાય નહીં. This conflict brought Ramsingh's end, એટલે આ એનો જે સંઘર્ષ હતો એ રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human being or becoming unfaithful, એટલે કે એને ખોટું બોલવું અને માનવીઓને ઈજા પહોંચાડવી એના કરતાં, એને દગો દેવો એના કરતાં પોતે જ નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked on the counsel's face, એટલે વકીલના ચહેરા ઉપર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while, proclaimed. ન્યાયાધીશ થોડી વાર વિચાર કર્યું અને જાહેર કર્યું.
The court declared પ્રેમ ચોપડા guilty of theft. એટલે કે ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. The counsel picked up his file. વકીલ પોતાની ફાઇલ લીધી, હાથમાં ઉપાડી, and with a bow left the court. અને પછી કોર્ટની બહાર, એટલે કોર્ટના જે રૂમ છે એની બહાર જતા રહે છે. તો અહીંયા આપણે જે આમ તો પોતાની જાતને ખતમ કરના કે એક મિકેનિકલ મશીન જ કહેવાય, હ્યુમન રોબોટ. નામ એટલું એ હ્યુમન એટલે જ આપવામાં આવ્યું હોય છે કે એ માણસ છે એ બીજાઓનો ખ્યાલ કરે. કોઈ મશીન છે એ કોઈ બીજા મશીનનો કે ખ્યાલ કરતું નથી. માણસો પ્રત્યે ટૂંકમાં જે લાગણીઓ હોય છે એ મશીનમાં હોતી નથી. પણ અહીંયા એ થોડીક દર્શાવવામાં આવી છે કે એન્ડ આપણે એ તરીકે જોવા મળે છે કે એક રોબોટ છે એ માણસોને નુકસાન કરવા કરતાં પોતાની જાતને ખતમ કરી દે છે. તો આ હતો તમારો જે યુનિટ નંબર 2 હ્યુમન રોબોટ અહીં પૂરો થાય છે. હવે પછી આના ક્વેશ્ચન આન્સર આવશે, એનો વિડીયો તમારે જોવાનો રહેશે. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ